દાહોદમાં દિગંબર જૈન વીસપંથી સમાજ દ્વારા નવનિર્મિત જિનાલયની પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। આ પ્રતિષ્ઠા મહોત્સવ આચાર્ય શ્રી સુનિલ સાગરજી મહારાજના સાનિધ્યમાં યોજાનાર છે। ત્યારે આચાર્યશ્રીનું આગમન કુશલગઢથી ગુજરાતના ચાકલિયામાં થયું છે અને આવનાર તારીખ 13ના રોજ બપોરના સમયે આચાર્યશ્રીના ચરણ દાહોદની ધરા ઉપર પડશે ત્યારે તેમના સ્વાગતની તૈયારીઓ પૂર્ણ થઈ છે અને તેમને વધાવવાનો થનગનાટ દાહોદ શહેરમાં જોવા મળી રહ્યો છે। દાહોદના વીસપંથી દિગંબર જૈન સમાજ દ્વારા શહેરના ગોદીરોડ મહાવીર સોસાયટીમાં નવનિર્મિત ભગવાન શ્રી શાંતિનાથજીનું ભવ્ય જિનાલય બનાવાયું છે અને આ જિનાલયની પ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ તારીખ 16ના રોજ પાકૃતાચાર્ય રાષ્ટ્રસંત શ્રી સુનિલ સાગરજી મહારાજના સાનિધ્યમાં થનાર છે। આચાર્યશ્રી આજે મધ્યપ્રદેશથી પદયાત્રા કરી લીંબી નજીકના ચાકલિયાથી ગુજરાતમાં પ્રવેશ કરશે। ત્યાંથી સસંગ પદયાત્રા કરી દાહોદમાં તારીખ 13ના રોજ બપોરના સમયે દાહોદની ધરા ઉપર પધારશે। ત્યારે આચાર્યશ્રીના આગમનને વધાવવા અને તેમનું ભાવભર્યું સ્વાગત કરવા માટે શહેરના વિવિધ સમાજમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। આચાર્યશ્રીની પધરામણી બપોરના 1.5 કલાકે શહેરના સ્ટેશન રોડથી થશે। વિવેકાનંદ ચોકમાં તેમનું ભવ્ય સ્વાગત કરાશે અને જે રસ્તે મહારાજશ્રીની શોભાયાત્રા નીકળશે ત્યાં વિવિધ સમાજ અને સંતો પણ આચાર્યશ્રીનું સ્વાગત કરી શકે તે માટે પોઈન્ટ બનાવાયા છે। સ્ટેશન રોડની શેઠજીની નસિયામાં પણ આચાર્યશ્રી સત્સંગ પધારવાના હોવાથી અહીંયા તેમને પાદપક્ષાલ સહિતના કાર્યક્રમ કરાશે। આચાર્યશ્રી સત્સંગ સહિતની શોભાયાત્રા શહેરના સ્ટેશન રોડથી નગરપાલિકા ચોક બપોરના 3:30 કલાકે પહોંચશે અને પાલિકા ચોકમાં આચાર્યશ્રીનું પ્રવચન પણ થનાર છે। આચાર્યશ્રીના આગમને સ્વાગત કરવા તેમજ તેમના પ્રવચનનો લાભ શહેર સહિત જિલ્લાના લોકો મોટી સંખ્યામાં લે તેવું પ્રતિષ્ઠા મહોત્સવ કમિટી દ્વારા જણાવાયું છે।